હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ટ્રીકનો વિડીયો તમારી સાથે શેર કરું છું, જેમાં મિત્રો આપણે ડસ્ટબિનમાં કચરો નાખીએ છીએ તો આપણે પગેથી કે હાથેથી ખોલવી પડે છે, ત્યારે આપણે કચરો નાખી શકીએ છીએ। લીડવાળી તો આપણે ડસ્ટબિન હોય તો આપણે એને હાથ કે પગ તો ટચ કરવો જ પડે છે, તો એ આપણે હાથ કે પગને અડાડ્યા વગર આપણે ડસ્ટબિનમાં ડસ્ટ કઈ રીતે નાખવો ને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ ટ્રીક ગમશે મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એની આ ટ્રીકમાં મિત્રો તમારે શું કરવું, જો આપણે ડસ્ટબિન હોય તો આપણે આ રીતે હાથેથી ખોલીએ છીએ અને પછી કચરો નાખીએ છીએ, કા આ રીતે તમારે આ રીતે હોય તો તમારે આ રીતે એને પગેથી ખોલીને પણ કચરો નાખી શકો છો। પણ આજે તમારે હાથ કે પગ અડાડ્યા વગર એકદમ ઇઝી ટ્રીક તમારી સાથે શેર કરું છું કે તમને બહુ કમ્ફર્ટ રહેશે। તો એના માટે તમારે શું કરવાનું છે કે જો આવી બે ક્લિપ લઈ લેવાની છે। આપણે માર્કેટમાં કરિયાણાવાળા સ્ટોરને ત્યાં મળી રહે છે, લગભગ બધે જ મળતી જ હોય છે। પછી આ ક્લિપને તમારે આવી રીતે સ્ટીકર રિમૂવ કરી અને પછી તમારે આ રીતે ટોપલીની ઉપર લગાવી દેવાની છે। અહીંયા આ રીતે તમારે સ્ટીક કરી દેવાની છે। અને બીજી આપણે જે ક્લિપ છે ને એને તમારે જે આપણે ડસ્ટબિનનું ખાનું, એટલે કે આપણે મોસ્ટ ઓફ આપણે વોશબેસિન હોય ને એની નીચેનું જે ખાનું હોય ને સેલ્ફ, એમાં રાખીએ છીએ કચરા ટોપલી। તો બીજી તમને બતાવી દો। તો બીજી તમારે જો આવી રીતે આપણે સેલ્ફનું જે ડોર હોય ને એની અંદરની સાઈડ અહીંયા લગાવી દેવાની છે। તમને ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે બે ક્લિપ લગાવવાની છે। હવે તમારે આ ટાઈપની કોઈ પણ દોરી લઈ લેવાની છે, ટૂંકમાં તમારે માપ સાઈઝ લઈને અને દોરી લઈ લેવાની છે। પછી તમારે એક છેડે દોરીના એક છેડે આવી રીતે ગાંઠ વાર દેવાની છે, અને તમે જે ટોપલીમાં ક્લિપ લગાવી ને એમાં તમારે આ દોરીની ગાંઠ મારીને અને આવી રીતે લગાવી દેવાની છે। આવી રીતે નીકળે નહીં ને એ રીતે, આવી રીતે તમારે ગાંઠ મારી અને પછી તમારે જે જગ્યાએ ટોપલી મૂકવી ને સેલ્ફમાં ત્યાં રાખી દેવાની છે। હવે તમારે ટોપલી જે સેલ્ફમાં જે જગ્યાએ રાખવી હોય તેટલું ડિસ્ટન્સ રાખીને અને દોરી તમારે જે આ દરવાજાની ક્લિપમાં લગાવી છે ને ત્યાં તમારે જો જે આવી રીતે દરવાજો ખુલે ને એ રીતે તમારે આને આવી રીતે દોરી લગાવી દેવાની છે। અહીંયા પણ તમારે ગાંઠ જ વાળી દેવાની છે। હવે અહીં ક્લિપમાં આપણે દોરી લગાવી દીધી છે। હવે ઢાંકણું ખોલીને અને તમારે જ્યાં ટોપલી રાખી હોય ત્યાં તમારે રાખવી હોય ત્યાં રાખી દેવાની આ રીતે। પછી તમારે ઢાંકણું ખોલીને અને આ ક્લિપે દોરી તમારે બાંધી દેવાની। કાંઈ છે નહીં મિત્રો, ખાલી તમારે છૂટે નહીં અને ક્લિપ નીકળે નહીં એટલું ધ્યાન રાખવાનું છે। આવી રીતે જો આપણે બાંધીને અને વધારાની દોરી તમારે કટ કરી લેવાની છે। આટલું કર્યા પછી મિત્રો હવે તમે જુઓ, તમને બતાવી દઉં કે આપણે આ દોરી બાંધી લીધી, ટોપલીનું લેવલ આવી ગયું, ડસ્ટબિન આપણે વોશબેસિનની નીચે જ આપણે ડસ્ટબિન રાખતા હોઈએ છીએ। પછી તમે જુઓ હવે આ દરવાજો તમે બંધ કરશો ને એટલે ટોપલી બંધ થઈ જશે, બરાબર? પછી તમે દરવાજો ખોલશો ને એટલે ડસ્ટબિન ખુલી જશે। જુઓ મિત્રો, તમારે હાથનો કે પગનો કે કોઈ જાતનું ટેન્શન નહીં રહે, તમારે ટચ પણ નહીં કરવી પડે ડસ્ટબિનને ડસ્ટ નાખવા માટે। તમને એ પણ બતાવી દઉં, જુઓ આ રીતે તમે ઊભા ઊભા પણ કચરો નાખી શકશો મિત્રો। આ રીતે તમે કચરો નાખી દો, પાછી તમે દરવાજો બંધ કરી દો એટલે ઇઝીલી તમારી ડસ્ટબિન બંધ થઈ જશે, નહીં જમ્સ આવે કે નહીં કાંઈ। અને દરવાજો ખોલો, કચરો નાખો એટલે દરવાજો ખોલવાનો અને પાછો તમારે આ રીતે કચરો નાખી દેવાનો અને પાછી તમારે દરવાજો બંધ કરો એટલે ડસ્ટબિન બંધ થઈ જશે મિત્રો। છે ને એકદમ ઇઝી ટ્રીક, કોઈ પણ જાતનું તમારે ટચ કર્યા વગર। અને તમને એમ લાગે કે આમાં જમ્સ થાય તો તમારે આમાં પેલી જે ગોળી આપણે આવે ને ડામરની ગોળી કે આપણે ફિનાઇલ કાંઈ પણ તમારે તળિયે નાખી દેવાનું એટલે તમારે આમાં કોઈ જમ્સ પણ નહીં થાય। મોસ્ટ ઓફ આપણે બેગ રાખતા હોઈએ છીએ ટોપલીમાં એટલે એમાં જ બધો કચરો જાય છે। જુઓ મિત્રો, છે ને મેં એકદમ ઇઝી સરળ
ટ્રીક તમારી સાથે શેર કરી છે. તો મિત્રો તમને મેં જે ટ્રીક બતાવી ડસ્ટબિનની તમને ચોક્કસ બધા જ બહેનોને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.